તો એક મહત્વના સમાચાર પાલનપુરથી આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે મહત્વપૂર્ણ સમાચાર પાલનપુરથી આવી રહ્યા છે। ગુજરાતના આદિવાસી વિસ્તારમાં પ્રેમી પંખીડાને તાલિબાની સજા ફટકારવામાં આવી છે। આદિવાસી વિસ્તારમાં લોકોને નગ્ન કરી પ્રેમી પંખીડાને ઢોલ નગાડા સાથે બંનેને ગામમાં ફેરવવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો કે પાલનપુરના આદિવાસી વિસ્તારમાં યુવકોના ખભે યુવતીને બેસાડીને યુવતીના ખભે પણ યુવકને બેસાડીને આ સાથે જ પાલનપુરના આદિવાસી વિસ્તારમાં પ્રેમી પંખીડાઓને તાલિબાની સજા આપવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। મહિલા સુરક્ષાની વાતો સામે સવાલો ઉઠી રહ્યા છે। ગુજરાતના આદિવાસી વિસ્તારમાં પ્રેમી પંખીડાને તાલિબાની સજા આપવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો જે રીતે દ્રશ્યોમાં ગુજરાતના આદિવાસી વિસ્તારમાં પ્રેમી પંખીડાને તાલિબાની સજા આપવામાં આવી રહી છે। સાથે જ યુવક યુવતીને બંનેને ઢોલ નગાડા સાથે સમગ્ર ગામમાં ફેરવવામાં આવે છે। યુવકના ખભા પર યુવતીને બેસાડાઈ છે અને યુવતીના ખભે યુવકને બેસાડીને સાથે જ યુવક યુવતીને ઢોર માર પણ મારવામાં આવ્યો છે તેમજ બંનેને નગ્ન અવસ્થામાં સમગ્ર ગામમાં ફેરવવામાં આવ્યા છે। ઢોલ નગાડા વગાડીને યુવક યુવતીને ગામમાં ફેરવવામાં આવ્યા છે। સાથે વધુ માહિતી માટે કિરણ મકવાણા જોડાઈ ગયા છે। તો કિરણ, જે રીતે પાટણમાં આ પ્રકારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવ્યા છે? જી શિવાંગી, તમને જણાવી દઉં કે આ વિડીયો ગુજરાતના કોઈ આદિવાસી વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે। હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે આ કયા વિસ્તારનો વિડીયો છે, પરંતુ ગુજરાતના આદિવાસી વિસ્તારનો કોઈ વિડીયો હોવાનું સામે આવી રહ્યું છે અને જેમાં યુવક યુવતીને નગ્ન કરીને સમગ્ર ગામમાં યાત્રા ફેરવવામાં આવી છે। અને એને લઈને ઘણા સવાલો પણ ઉભા થાય છે કે સૌથી પહેલો સવાલ એ થાય છે કે ગ્રામજનોને આવી સજા આપવાની પરવાનગી કોણે આપી? બીજું કે આવી રીતે ઢોલ નગારા વગાડીને કોઈ પ્રેમી પંખીડાને સજા આપી કેટલી યોગ્ય છે? તો કાયદો ને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે, તેને લઈને પણ સવાલો થાય છે। બીજી એક વાત મહત્વની એ છે કે આ વિડીયો થોડો જૂનો હોવાનું પણ સામે આવ્યું છે, પરંતુ વીટીવી તંત્રને એ અપીલ કરી છે કે આ લોકો જેમણે સજા આપી છે તેમને કડકમાં કડક સજા થાય અને તમામ જે લોકો છે તેની ધરપકડ થાય। સાથે જ આ વિડીયો ક્યાંનો છે તે તંત્ર માટે પણ તપાસનો વિષય છે, કારણ કે ગામમાં સમગ્ર ગામમાં ધોળા દિવસે આવી રીતે નગ્ન યુવક યુવતીને કરીને ફેરવવામાં આવે છે। તો ગામમાં શું કોઈ સ્થાનિકોએ પોલીસને જાણ નહીં કરી હોય, કોઈને ખબર પણ નહીં હોય અને આ પ્રકારનો કાયદો ગ્રામજનો હાથમાં લઈ શકે એ કેટલું યોગ્ય છે? બીજું કે આ એક ખાપ પંચાયત કરતા પણ ભૂંડા હાલ કર્યા છે। ખાપ પંચાયતનું અત્યાર સુધી હરિયાણાના એવા વિસ્તારોની અંદર થતી હતી અને તેને દબાઈ દેવામાં આવતી, પરંતુ આ તો ગુજરાતની અંદર ખાપ પંચાયત કરતા પણ ભૂંડા હાલ જોવા મળી રહ્યા છે। બીજી મહિલાને સુરક્ષાની વાતો કરતી અને દાવા કરતી સરકાર અને તંત્ર સામે પણ આ એક સૌથી મોટો સવાલ છે કે મહિલાઓને પ્રેમ કરવાની સજા આવી આપી શકાય એ કેટલું યોગ્ય છે? કારણ કે ગુજરાતના ગામડામાં પણ લોકો સુરક્ષિત નથી, એ પણ સ્પષ્ટ અહીંયા દેખાઈ આવે છે। સૌથી મોટો સવાલ એ થાય કે યુવક યુવતી સંમતિથી ના મળી શકે, કારણ કે પ્રેમ કરવાની સજા કોઈને આ પ્રકારે આપી એ બિલકુલ। જી કિરણ, સમગ્ર માહિતી બદલ આભાર।